શ્યામકુમારના નમસ્કાર। આજના આ વિશેષ વિડીયોમાં આપણે બ્રહ્માંડના સૌથી મોટા અને ગહન પ્રશ્ન, શું આપણે આ દુનિયામાં એકલા છીએ? વિશે વિગતવાર ચર્ચા કરીશું। બ્રહ્માંડની વિશાળતા અને તેમાં પૃથ્વી સિવાય અન્ય ક્યાંય જીવન છે કે નહીં, તે પ્રશ્ન માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં સૌથી રોમાંચક અને ગહન રહસ્યોમાંનો એક રહ્યો છે। જ્યારે આપણે રાત્રિના સમયે આકાશમાં અસંખ્ય તારાઓ જોઈએ છીએ, ત્યારે મનમાં સહજ પ્રશ્ન થાય છે કે શું આ અનંત અવકાશમાં આપણે એકલા જ છીએ? વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણી આકાશગંગા, જેને આપણે મિલ્કી વે કહીએ છીએ, તેમાં અબજો તારાઓ આવેલા છે અને દરેક તારાની આસપાસ ગ્રહો હોવાની શક્યતા છે। ખગોળશાસ્ત્રીઓના મતે માત્ર આપણી આકાશગંગામાં જ પૃથ્વી જેવા કરોડો ગ્રહો હોઈ શકે છે જે તેમના સૂર્યથી યોગ્ય અંતરે હોય, જેને ગોલ્ડીલોક્સ ઝોન કહેવામાં આવે છે, જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપે રહી શકે અને જીવન પાંગરી શકે। જો બ્રહ્માંડમાં અબજો આકાશગંગાઓ હોય, તો ગાણિતિક રીતે એવી પ્રબળ શક્યતા જણાય છે કે પૃથ્વી સિવાય પણ ક્યાંક જીવન અસ્તિત્વમાં હોવું જોઈએ। આ સંદર્ભમાં ફર્મી પેરાડોક્સ એક અત્યંત રસપ્રદ તર્ક રજૂ કરે છે। ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીએ પ્રશ્ન કર્યો હતો કે જો બ્રહ્માંડમાં જીવનની શક્યતા આટલી વધારે છે, તો અત્યાર સુધી આપણને કોઈ પરગ્રહવાસી સભ્યતાના પુરાવા કે સંદેશા કેમ મળ્યા નથી? આ વિરોધાભાસના ઘણા સંભવિત જવાબો હોઈ શકે છે। કદાચ જીવનનો ઉદ્ભવ થવો એ અત્યંત દુર્લભ ઘટના છે, અથવા તો બ્રહ્માંડમાં સભ્યતાઓ એટલી દૂર આવેલી છે કે તેમના રેડિયો સંકેતો આપણા સુધી પહોંચતા હજારો વર્ષો લાગે છે। બીજી એક શક્યતા એવી પણ છે કે અદ્યતન સભ્યતાઓ ટેકનોલોજીના એવા સ્તરે પહોંચી ગઈ હોય જે આપણી સમજશક્તિની બહાર હોય, અથવા તેઓ જાણી જોઈને આપણો સંપર્ક કરવાનું ટાળતા હોય। બ્રહ્માંડની અંદાજિત ઉંમર 13.8 અબજ વર્ષ છે, જ્યારે માનવ સભ્યતાનો ઇતિહાસ અને ટેકનોલોજીનો વિકાસ તેની સામે માત્ર એક સેકન્ડ સમાન છે, જે પણ એક મોટું કારણ હોઈ શકે છે। વૈજ્ઞાનિકો હાલમાં મંગળ ગ્રહ, ગુરુના ચંદ્ર યુરોપા અને શનિના ચંદ્ર એન્સેલેડસ પર સૂક્ષ્મજીવો કે બેક્ટેરિયાના સ્વરૂપે જીવન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો આપણા જ સૌરમંડળમાં ક્યાંક જીવનના અંશ મળી આવે, તો તે સાબિત કરશે કે જીવન એ બ્રહ્માંડમાં કોઈ વિરલ ઘટના નથી પણ એક સામાન્ય પ્રક્રિયા છે। હાલમાં નાસા અને અન્ય અવકાશ સંસ્થાઓ, SETI સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ, જેવા પ્રોજેક્ટ્સ દ્વારા અવકાશમાંથી આવતા રેડિયો તરંગોનું વિશ્લેષણ કરી રહી છે જેથી કોઈ બુદ્ધિશાળી સભ્યતાનો સંકેત મળી શકે। જોકે અત્યાર સુધી આપણને કોઈ ચોક્કસ સફળતા મળી નથી, પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ આ દિશામાં સંશોધનો વધુ સઘન બની રહ્યા છે। નિષ્કર્ષમાં કહી શકાય કે આપણે આ દુનિયામાં કે બ્રહ્માંડમાં એકલા છીએ કે નહીં, તે બંને શક્યતાઓ એકસરખી રીતે અચરજ પમાડે તેવી છે। જો આપણે એકલા છીએ, તો પૃથ્વી પરનું જીવન અત્યંત અમૂલ્ય છે અને તેની સુરક્ષા આપણી સૌથી મોટી જવાબદારી છે। પરંતુ જો આપણે એકલા નથી, તો તે માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ હશે જે આપણી ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક માન્યતાઓને સંપૂર્ણપણે બદલી નાખશે। અત્યારે આપણે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે આપણે બ્રહ્માંડના એક નાના કણ પર બેસીને અનંત આકાશ તરફ આશા અને જિજ્ઞાસા સાથે જોઈ રહ્યા છીએ। વિજ્ઞાન હજુ સુધી ના કહી શક્યું નથી, અને હા કહેવા માટે આપણી પાસે હજુ પાકા પુરાવા નથી, તેથી આ પ્રશ્નનો ઉત્તર સમયના ગર્ભમાં છુપાયેલો છે।